કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ધોરણ 9 થી કોલેજ અને વિશિષ્ટ ડિગ્રી LLB BAc અને એન્જિનિયરિંગ બીએડના 710 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ તકે દરેક મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને રૂમાલ અર્પણ કરી કરવામાં આવ્યું। આ તકે કેશોદ આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણી તરફથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ રમેલ તેની વિશિષ્ટ સિદ્ધિ બદલ સોશિયલ ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું। મુખ્ય મહેમાન ડીવાયએસપી BC ઠક્કર, જૂનાગઢથી પધારેલ ચેતનાબેન મિશ્રાણી, એડવોકેટ DD દેવાણી તથા લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સ્પીચ આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર સાંગાણી હોસ્પિટલ ગિફ્ટ જીતુભાઈ દેવાણી તથા જલારામ મંદિરના રમેશભાઈ દ્વારા આપવામાં આવ્યા અને આભાર વિધ સોશિયલ ગ્રુપના પ્રમુખ મનીષભાઈ રાયચુરા દ્વારા કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી દિનેશભાઈ કાનાભાર દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને એમની ભગીની સંસ્થાઓ દ્વારા આજરોજ ધોરણ 9 થી કોલેજ સુધીના અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર લગભગ 71 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધાએ શ્રેષ્ઠ દેખાવો કરી અને પોતાની કારકિર્દી છે એ ઘડવા માટેના પ્રયત્નો કરેલા અને એના દ્વારા એ લોકોએ ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવેલા હતા। તેમનો આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।